કેટલું મેક્સિમમ કઈ સ્પીડ પર તમે ચલાવ્યું હશે બાઇક? રોડ પર, ના રેસિંગ ટ્રેક પર અને રોડ પર બંને પર? રેસ ટ્રેક પર તો આઈ હેવન્ટ કેલ્ક્યુલેટેડ, બટ કોર્નરમાં ફાસ્ટેસ્ટ સ્પીડ મસ્ટ બી 120 પ્લસ. ઓકે. ઓકે, એન્ડ રોડ પર 171. તો એ ફિલિંગ કેવી હોય જ્યારે તમને ખબર છે કે તમારો બાઇકનો કાંટો 150 ની ઉપર જઈ રહ્યો છે? ઇટ્સ હેવન, ઇટ્સ હેવન ઓન અર્થ. બીક લાગે? જરા પણ નહીં. પણ આજુબાજુમાંથી કોઈ નીકળતું કોઈ બીક ના લાગે. યુ ડોન્ટ ફીલ ધેટ યુ આર ઓન પ્લાનેટ અર્થ, તો પછી ડરનો ક્યાંક પ્રશ્ન જ થયો. અને મને તો એવું લાગે, મારા માટે સ્પેશિયલી બાઇકિંગ એવી વસ્તુ છે કે જસ્ટ હેલ્મેટ પહેરવાનું, ચાવી લગાવી, નીકળી પડવાનું, મગજમાં જેટલા ડાઉટ્સ, ગુસ્સો, ટેન્શન, ડર બધું જતું રહે. ઇટ ઇઝ લાઈક અ મેડિટેશન ફોર યુ. ઇટ્સ અ થેરાપી. ઇટ્સ અ થેરાપી ફોર મી. તો આ તમે જ્યારે રેસિંગ ટ્રેક પર હો ત્યારે તો બહુ બધા લોકો તમને એક હીરો તરીકે જોતા હશે. ઇવન ઇન રિયલ લાઈફ તમે જ્યારે બુલેટ કે કોઈ બીજા બાઇક લઈને નીકળતા હશો તો લોકો તમને જોતા હશે કે આવું મારે બનવું છે, યા તો હું આવું કંઈક બની શકતી. તો કોઈએ ક્યારેય બેસ્ટ કોમ્પ્લિમેન્ટ આપ્યું છે? Yes, many girls particularly come to me and said કે હા મારે આવું કંઈ કરવું છે. અને ઇનફેક્ટ મેં રેસિંગ કર્યું ને એના પછી ગુજરાતમાંથી 3 ગર્લ્સ નેશનલ ચેમ્પિયન સુધી જઈ આવી મારા પછીની સિઝનમાં જ. તો આઈ થિંક યસ દેટ ઇઝ અ ગુડ કન્ટ્રીબ્યુશન આઈ હેવ મેડ ટુવર્ડ્સ. અને લોકોએ કીધું પણ છે ડાયરેક્ટલી આવીને કે તમને જોયા ને પછી મેં આ સ્ટાર્ટ કર્યું. સો દેટ ઇઝ અ બેસ્ટ થિંગ કે આ પેલું કહે ને ગુજરાતીમાં આંગળી ચીંધવાનું પુણ્ય, તો એ મળ્યું છે બાય ગ્રેસ ઓફ ગોડ. એ બધું જ ભગવાનની કૃપાથી.